સુરતના સિગણપોરમાં રહેતી ડિવોર્સી યુવતીને પાટણના એક યુવક સાથે લગ્નની વાત ચલાવવી ભારે પડી હતી। લગ્નની ના પડતા માથા ફરેલા ટપોરીએ યુવતીનું જીવવાનું હરામ કરી નાખતા તેની સામે છેડતીની ફરિયાદ નોંધાવી। રોજના 200 કોલ કરતા એક તરફી સાયકો પ્રેમીથી છૂટવા માટે એક વખત પોલીસ ફરિયાદ કર્યા બાદ પણ આ શખ્સ યુવતીની પાછળ જ પડી રહેતા આ મામલો ગંભીર બન્યો હતો। યુવતી આ મામલે સિગણપોર પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગઈ તો પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી। અંતે પોલીસ કમિશનર કચેરીએ મહિલા પહોંચી અને પોલીસે તાત્કાલિક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 21/8/2024 રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી બેન જે પોતે વિધવા છે તેઓને સમાજના એક મેળાવડામાં આરોપી સાથે મુલાકાત થયેલી। જે આરોપી તરુણ બ્રહ્મભટ્ટ નામના ઈસમે આ કામના ફરિયાદીને પ્રથમ પોતે અપરિણિત છે, છૂટાછેડા લીધેલા છે અને તેઓની સાથે લગ્ન કરવા માગે છે તેવી વાત કરી એની સાથે શરૂઆતમાં સંબંધો બાંધેલા, પરંતુ પાછળથી આ બેનને આ વ્યક્તિ યોગ્ય નહીં જણાતા તેમણે લગ્ન કરવાની ના પાડતા આ કામના આરોપી તરુણ બ્રહ્મભટ્ટે ફરિયાદી બેનના સગાવાલા, તેના માતા પિતા, બહેનો વગેરેને વોટ્સએપ માધ્યમથી અને ટેલિફોનિક કોલ કરી અવારનવાર તેના ચારિત્ર્ય વિશે ખરાબ વાતો કરી અને બદનામ કરવાનું શરૂ કરેલ અને પોલીસ વિભાગમાં પણ પોતે જુદા જુદા પોલીસ અધિકારીઓના નામ ધારણ કરી પોતે પોલીસ અધિકારી બોલે છે એ રીતે કતારગામ, સિંગણપુર પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ સુરત ખાતે પણ અવારનવાર ફોન કરતા તેઓના વિરુદ્ધમાં જુદા જુદા 4 જેટલા ગુના રજીસ્ટર થયેલ છે। આ ગુનાના આરોપી તરુણ બ્રહ્મભટ્ટની હાલ સિંગણપુર પોલીસે ગુનાના કામે અટક કરી આગળની તપાસ હાથ ધરેલ છે। સર, આગળ કોઈ આના વિશે કોઈ ગુનો ખરો? આ કામના આરોપીએ હાલના જે ફરિયાદી બેન છે એની જાસૂસી માટે એક સુરતમાં કોન્ફિડેન્શિયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ એજન્સી એટલે કે CIDના નામે ડિટેક્ટિવ એજન્સી ધરાવતા આ કામના સહ આરોપીઓને ફરિયાદી બેનની જાસૂસી કરવાનું કામ સોંપેલું। જેના અનુસંધાને આ કામના આરોપીઓ ફરિયાદીની જાણ બહાર તેના ફોટા પાડી અને આરોપીને માહિતી મોકલતા હતા। જેના આધારે ફરિયાદી બેનને આ કામના આરોપી અવારનવાર હેરાન કરતા હતા। આ અગાઉ પણ કતારગામ પોલીસ સ્ટેશન અને સિંગણપુર પોલીસ સ્ટેશનને ખોટી માહિતી આપી આરોપીએ ફરિયાદી બેન તથા તેના દીકરા કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલ હોવાની ખોટી માહિતી આપી પોલીસને કાયદેસર કરવા પોતે CID ક્રાઇમના અધિકારી બોલે છે એ પ્રમાણે માહિતી આપેલ, જે તપાસ દરમિયાન ખોટી જણાતા આ ગુનાના આ બંને પોલીસ સ્ટેશનમાં અલગથી પણ આ બંને હાલના આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલ છે। જે ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવશે। जी, आपके साथ क्या बना हुआ? सर, मैं एक सिंगल मदर हूँ और मेरे 2 बच्चों को लेके 9 साल से डाइवोर्स हुई हूँ और यहाँ रह रही हूँ सूरत में। मुझे मैरिज के पर्पस व्हाट्सएप से एक प्रस्ताव आया था मैरिज के लिए कि आप मेरे साथ मैरिज करिए। ऐसे मैं एक पॉलिटिशियन मेकर हूँ और मैं फाइनेंस का बिजनेस करता हूँ। मेरी अच्छी खासी इनकम है, अच्छी खासी प्रॉपर्टी। ऐसी लालच देके उन्होंने मेरे साथ बातचीत की और अगर मैं बातचीत नहीं करती थी तो मेरे घर पे पुलिस भेजते थे 100 नंबर से कि तात्कालिक जाइए आप वहां से वो फोन चालू करिए, ऐसे वैसे। मेरे बच्चों की ऑफिस पे मेरा बड़ा बेटा 22 साल का है, वो सूरत में जॉब ही करता है हीरे में, वहां भी उसने पुलिस भिजवाई। मेरे सगों के यहाँ पुलिस भराई और गांधीनगर से राठौड़ बोलता हूँ, PM राठौड़ करके, और ऐसे करके सारे अलग अलग नेताओं के नाम लेके वो सबको डराता है और धमकाता है कि अगर आपने शादी नहीं की मेरे साथ तो मैं आपके सगों का ये कर दूंगा। मेरा भाई और मेरे भाभी लंदन रहते, उनका वीजा कैंसिल कराऊंगा, ड्रग के केस में फंसाऊंगा, यहाँ तक की सारी धमकियां उसने मुझे दी है। ये आदमी कौन है और आपके कांटेक्ट में कब आया और कितने टाइम से हैरान कर? ये आदमी का नाम है तरुण ब्रह्मभट्ट, पाटन का रहवासी है और 3 जुलाई से वो मेरे कांटेक्ट में आया है। तब से लगन के मैरिज के पर्पज ही वो मेरे कांटेक्ट में आया था और तब से लगातार 1.5 महीने तक जबरदस्ती मेरे साथ शादी करने के लिए ये सब इसने किया है। अगर शादी की ना बोलती हूँ तो वो मेरे भाई भाभी का वीजा कैंसिल करवा देंगे, ड्रग्स केस में फंसेंगे, ऐसा बोल रहे हैं मुझे। CID का भी मैटर है? CID मतलब वो अलग अलग नाम से कि क्राइम से मैं ऐसे बात कर रहा हूँ तो आपके घर पे तुरंत अभी पुलिस आएगी, आपको फंसाया जाएगा,
आप मेरे फोन मत बंद कीजिए, बस फोन 24 घंटे चालू रखिए ऐसे मेरे साथ। साबिर सैयद, दिव्यांग न्यूज, सूरत।